હવે પત્રાંક 622 મુંબઈ અષાઢવન અમાવાસ સંમત 1951 ત્રિભુવન ભાઈયાદી ખંભાતવાળા મુમુક્ષો પર છે. હા, અનંતાનુબંધી સંબંધીનો. એમાં કૃપાલદેવે લખ્યું, અનંતાનુબંધીનો બીજો પ્રકાર લખ્યો છે તે વિશે વિશેષાર્થ નીચે લખ્યાથી જાણશો. આ બીજો પ્રકાર લખ્યો. પહેલો 613મા પત્રમાં લખેલો કે અનંતાનુબંધી કષાય કોને થાય અથવા એને અનંતાનુબંધી કષાયનો ઉદય છે એમ ક્યારે કહી શકાય? તો કે 613મા પત્રમાં પહેલો પ્રકાર લખેલો કે સતદેવ અરિહંત 18 દૂષણ રહિત દેવ સતદેવ અને નિર્ગ્રંથ જ્ઞાની ગુરુ અને કેવડી પ્રરૂપિત ધર્મ એ ત્રણેય વસ્તુ કહી એના અવર્ણવાદ બોલે, નિંદા કરે, એથી વિપરીત વર્તે તેને અનંતાનુબંધી કષાય સંભવે છે. અથવા કુગુરુ કુદેવને કુધર્મને પોષે, પ્રત્યેક સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ અને અસદગુરુને ધડ કરે નિજ માનાર્થે મુખ્ય. પોતાના માનાદિ કષાય માટે કુગુરુ પાસે જાય તો એ માન મોટાઈ આપે, સદગુરુ આપે નહીં, એટલે એમની પાસે આવે નહીં. એટલે પ્રત્યેક સદગુરુનો યોગ હોય છતાં પણ પોતાના કુગુરુની જ પ્રશંસા કરે, એનો સંગ કરે, એને પણ અનંતાનુબંધી કષાય સંભવે છે. એટલે પહેલો પ્રકાર કયો. હવે અહીંયા કૃપાલદેવ અનંતાનુબંધીનો બીજો પ્રકાર કહે છે કે એવા જીવો હોય તે પણ અનંતાનુબંધી કષાય વાળા સંભવે. તે બીજો પ્રકાર અનંતાનુબંધીનો બીજો પ્રકાર લખ્યો છે તે વિશે વિશેષાર્થ નીચે લખ્યાથી જાણશો. અમે તમને આ નીચે લખીએ છીએ પણ એનો વિશેષ અર્થ કરીને વિચારજો. તે વિશે વિશેષ અર્થ નીચે લખ્યાથી વિચારશો. હવે કૃપાલદેવ કહે છે કોને અનંતાનુબંધી કહેવા છે સંભવે છે એમ કહેવું? તો કે ઉદયથી અથવા ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી ભોગાદિને વિશે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે. પણ જ્યાં ભોગાદિને વિશે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં. નિર્ભયપણે ભોગ પ્રવૃત્તિ સંભવે, જે નિર્ધ્વંસ પરિણામ કહ્યા છે તેમાં પરિણામ વર્તે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. કૃપાલદેવે કહ્યું ઉદયથી કર્મોના ઉદયથી અથવા ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણતિ બુદ્ધિથી, મંદ પરિણત બુદ્ધિ ઉદાસ ભાવ સંયુક્ત કર્મોનો ઉદય છે. ભોગાવળી કર્મ જ્ઞાની પુરુષને પણ ઉદયમાં હોય, આપણે પણ હોય, પણ આપણે આસક્તિપૂર્વક તન્મય ભાવે વર્તીએ છીએ અને એમાં સુખ માનીએ છીએ. જ્યારે જ્ઞાનીઓની પ્રવૃત્તિ ભોગાદિની પૂર્વ પશ્ચાતાપવાળી હોય છે. એમને ભોગોમાં પ્રવર્તવું નથી, પણ જેમ મેળામાં ગયા હોઈએ ને પાછળથી ધક્કો આવે આપણે પડી જવું નથી, પણ પાછળથી દબાણ જેવું જોરમાં છે કે પડી જવાય છે. તેમ જ્ઞાની પુરુષોને અંતરથી ભોગની ઈચ્છા નથી, પણ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બાંધેલા કર્મો તેને લઈને એ પ્રવૃત્તિ કરવી પડે છે. તીર્થંકર આદિને પણ એમની પ્રવૃત્તિ ઉદાસ ભાવ સંયુક્ત હોય છે, વૈરાગ્ય ભાવયુક્ત હોય છે. ગુમડા પર પોટીસની જેમ હોય છે. ગુમડું થઈ ગયું તો એને મલમપટ્ટી કરીએ છીએ, એવી રીતે નિરીચ્છાપણે એ પ્રવૃત્તિ હોય છે. ઉદયથી અથવા ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી, પરિણતિ એટલે ભાવ એમના મંદ હોય છે, એમાં એટલે બંધ પણ મંદ હોય, શિથિલ હોય, જે જ્ઞાન ધ્યાનથી એ નાશ કરી શકે. ઉદયથી અથવા ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી ભોગાદિને વિશે પ્રવૃત્તિ થાય, એટલે કે ભોગ આદિમાં પ્રવર્તે. કૃપાલદેવે કહ્યું કે ભોગમાં
યોગ સાંભળે તે હળુ કર્મીનું લક્ષણ છે. ભોગવતા પણ એને એમ રહ્યા કરે કે હે ભગવાન, હું ક્યારે આથી છૂટીશ. પૂર્વ અને પશ્ચાત પણ પશ્ચાતાપ જ છે. એવા મંદ પરિણત બુદ્ધિથી ભોગાદિની વિશે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે. તેથી એને જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂક્યો છે એમ ન કહી શકાય. કેમ કે પૂર્વે અજ્ઞાન અવસ્થાએ જીવો કર્મ બાંધ્યા, એટલે ભોગાદિને વિશે એ પ્રવર્તે. ગ્રસ્તાશ્રમ પણ હોય, પણ અન્યાય સંયુક્ત ભોગ ન હોય, ન્યાયના ભોગ હોય. એટલે બધું વ્રતિ હોય, મર્યાદાથી વર્તે, મર્યાદાથી બહાર અસદાચારમાં નહીં જાય, દુરાચારમાં. એમ નાની પુરુષો તો બ્રહ્મચારીજી લખ્યું છે પ્રજ્ઞાવોદમાં, વિષય ભોગે આળસુ ને શૂન્ય મન વ્યવહારમાં. એને 5 વિષયો ભોગવવામાં આળસ આવે અને વ્યવહારમાં એને વિષય ભોગે આળસુ ને શૂન્ય મન વ્યવહારમાં. વ્યવહારમાં પણ એનું મન ચોટે નહીં, છતાં કરવું પડે છે. એટલે ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી પ્રવર્તે. એટલે પૂજ્યપાદ સ્વામીએ તો કહ્યું સમાધિ શતકમાં, વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મકાર્યમાં, ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મકાર્યમાં. જે હંમેશા વ્યવહારનું ચિંતન કર્યા કરે કે લોકોને કેમ સારું લાગે, તેમ બધાને મળવા જવું, અથવા કંઈ સારા એવા લગ્નના પ્રસંગ ખૂબ ખર્ચા કરવા જેથી વાહવા થાય, એવી જો લક્ષ્ય બિંદુ લોક દ્રષ્ટિ જ હોય, લોકોને સારું દેખાડવાનો જ, તો એ પરમાર્થમાં ઊંઘે છે. ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મકાર્યમાં. અને જે પરમાત્મા જાગૃત છે તે તો વ્યવહારને સૂતો મૂકે, ન છૂટકે તેની ત્યાં પ્રવૃત્તિ હોય. ટાળી શકાય એટલું તો ટાળે જ. ઉદયથી ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી ભોગાદિને વિશે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે. શ્રી કૃષ્ણ મહારાજ એવા હતા. આપણને લાગે કે એ તો રાજા હતા અને કેટલા યુદ્ધો કર્યા, સંસારમાં જ વર્તા હતા, એમણે ક્યાં દીક્ષા લીધેલી. પણ એક ક્ષાયક સમ્યક દ્રષ્ટિ હતા. હા, જ્ઞાન દશા હતી, એ પણ ક્ષાયક. ભગવાન નેમિનાથ પ્રત્યે જેને અતૂટ અપૂર્વ ભક્તિ હતી, અને એમનો ભાવ પણ દીક્ષા લેવાનો જ હતો. પણ આ પદવી જે છે નારાયણ કે પ્રતિનારાયણની, એ નિયાણાથી બંધાય છે, નિયાણું કરીને, આ વાસુદેવની અને પ્રતિવાસુદેવની. એટલે એ મરીને નિયમા નરકે જ જાય, એવી બંધ થઈ પડ્યો. એટલે ત્યાગ લઈ શકતા નથી. પણ એમની ભાવના કેવી છે કે હું નથી લઈ શકતો, પણ બધા તમે દીક્ષા લ્યો, તમે બધા જાઓ ભગવાન પાસે, શીઘ્ર આત્માનું કલ્યાણ કરો, અને તમારા દીક્ષાનો વરઘોડો હું ખર્ચ કરીશ, તમારા બધા કુટુંબનું પાલન પોષણ હું કરીશ, પણ તમે બધા જાઓ, શીઘ્ર મુક્તિને મેળવો. કેમ કે આવો અવસર વાર વાર નહીં મળે. પોતાની પુત્રીઓને પણ સંસારમાં એ પાડવા નથી ઈચ્છતા. એમને પણ બધાને કે તમારે દાસી થવું છે કે રાણી થવું છે, તો બધી કે અમારે રાણી થવું છે, તો કે જાઓ ભગવાન નેમિનાથ પાસે. ખરેખર તમારું આત્મ સામ્રાજ્ય મેળવવું હોય, સાચું સુખ મેળવવું હોય તો ભગવાન પાસે જાઓ. એમ કરીને ત્યાં જાય તો રાજી થાય. એટલે એક માં, એક શ્રી કૃષ્ણની પત્નીએ પોતાની દીકરીને એમ કહ્યું કે આ તો એવી રીતે પૂછવાના, હવે તારે લગ્ન કરવા છે એટલે એમ કહે છે કે મારે તો દાસી થવું છે, તો જ તને લગ્ન કરશે, નહીં તો નહીં કરે. હવે એને પણ આવું કહ્યું કે મારે દાસી થવું છે, એટલે પછી એને એવો સબક પાઠ શીખવાડવા માટે એમ કર્યું કે વીરો સાલવી, જે એને ત્યાં સેવક હતો, તેની સાથે લગ્ન કરી દીધા. પેલો તો જાણે ઓ કૃષ્ણ મહારાજાની પુત્રી, હું ક્યાં, હું તો એનો સેવક છું.
એટલે એની આજ્ઞા પાલન કર્યા કરે, કોઈ દિવસ એક શબ્દ પણ એને કહે નહીં. અને એ તો બેઠી રહે, હુકમ કરે અને પેલો વીરો સાલવી કામ કર્યા કરે. એક દિવસે કૃષ્ણ મહારાજે પૂછ્યું કે કેમ, એ બધું ઠીક ચાલે છે? તો કે હા મહારાજ, આપની કૃપાએ બધું સારું છે, પણ એ કામ કરે છે કે નહીં? તો કે ના મહારાજ, કામ તો બધું હું કરું છું. અરે તું પુરુષ થઈને બૈરા કેમ કરે? જા, કાલથી એની પાસે પૂરું કામ લેજે, નહીં તો તને હું સજા કરીશ. તું કામ કરાવ, કર નહીં. પછી બીજે દાડે હવે આ બાજુ ભાઈ, હવે જો નહીં કરે કે એને તો પણ પછી કૃષ્ણ મહારાજે કંઈ કહેશે, એટલે પછી એને બીજે દિવસે કે આ કામ કરવાનું, ભલાણું કરવાનું, ઘરનું બધું કામ કરવાનું દબાણ કર્યું કે પેલી તો ત્રાસી ગઈ. કોઈ દિવસ મહારાજાની પુત્રી કંઈ કરતાં આવડે નહીં, અને એવું દબાણ એને કર્યું કે એ તો તરત જ કંટાળીને બીજે જ દાડે ભાગી. અને આવીને પિતાને કહે કે પિતાજી, હવે મારે દાસી નથી થવું. એટલે તે જ કીધેલું. એટલે એની પાસે દાસની જેમ કામ લેવાનું કહ્યું, એને દાસી બનાવે. એ પેલી ભાગી, મારે તો રાણી થવું છે. તો કે જા ભગવાન નેમિનાથ પાસે. એમ ભોગાદિને વિશે બાહ્યથી પ્રવૃત્તિ દેખાવા છતાં પણ અંતરથી નિર્લેપ છે. જેની દ્રષ્ટિ સમ્યક નથી એ પણ ક્ષાયક કહે છે. ક્ષાયક સમ્યક દ્રષ્ટિ છે, એટલે એને સંસાર પ્રત્યે રુચિ નથી, પણ પૂર્વના એવા કર્મના ઉદયથી ત્યાં પ્રવૃત્તિ દેખાય છે. એટલે કૃપાલ કે મહાત્મા શ્રી કૃષ્ણ ઉદયથી અથવા ઉદાસ ભાવ સંયુક્ત મંદ પરિણત બુદ્ધિથી ભોગાદિને વિશે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે. પણ જ્યાં ભોગાદિને વિશે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં. પણ જ્યાં વિષય ભોગમાં તીવ્ર આસક્તિપૂર્વક રાચી માચીને, જ્યાં ભોગાદિને વિશે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં. જ્ઞાની પુરુષો કહે છે કે ભાઈ આ વિષય 5 ઇંચના વિષયો, મળમૂત્રની ખાણમાં મોહ પામવું, એ બધું ભયંકર છે, અનંત કર્મ અનંત કરાવનાર છે. તો કે એ તો કે એ કયા કરે, કહેવાનું એમનું કામ, આપણને તો ખાવા પીવા બધા કેવું સુખ ભાસે. એમ જ્ઞાની પુરુષોના વચનની અવગણના કરી અને તીવ્ર તન્મયપણે ભોગમી પ્રવૃત્તિ થાય તો એ જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં. નિર્ભયપણે ભોગ પ્રવૃત્તિ સંભવે, જે નિર્ધ્વંસ પરિણામ કહે છે, ઘાતકી પરિણામ. આત્માના ગુણોને જે ઘાતે એવા પરિણામ કહ્યા છે, તેવા પરિણામ વર્તે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. આવા જે ભોગમાં નિર્ભયપણે પ્રવૃત્તિ ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. ને કૃપાલદેવ તો કહે છે કે જ્ઞાની મળ્યા પછી જો તીવ્ર તન્મય ભાવ જો ભોગાદિને વિશે રહે તો એને જ્ઞાનીનો પણ ભેટો થયો જ નથી, એને જ્ઞાની મળ્યા જ નથી, એને જ્ઞાનીના વચન પણ સાંભળ્યા જ નથી. 254 કે 454 કહ્યું છે કૃપાલદેવે. હા 454 નિર્ધ્વંસ પરિણામની વ્યાખ્યા કરે છે. બ્રહ્મચારીજીને કોઈ પૂછ્યું હશે. બીજા પ્રશ્નમાં નિર્ધ્વંસ પરિણામ પત્રાંક 622 તે વિશે પૂછાયું. તે વિશે જણાવવાનું કે જે પદાર્થોનો જીવે ત્યાગ કર્યો છે તે તેની મર્યાદા કરી છે, કે કાં તો એ પદાર્થોનો ત્યાગ કર્યો છે, કાં એની મર્યાદા કરી છે, છતાં તેને ન છાજે તેવી રીતે તે જ વસ્તુઓમાં અત્યાગી જીવો જેવી આસક્તિ રહ્યા કરે તો તે જીવ માત્ર ત્યાગનું અભિમાન કરે છે, પણ વાસના કે વૃત્તિનું સ્વરૂપ સમજો નથી. વૃત્તિને રોકવા જ્ઞાનીની સાક્ષીએ વ્રત લીધું, છતાં વ્રતની મર્યાદા ઓલંગી અવ્રત અવસ્થા મનથી સેવ્યા કરે છે, પાપની વાંછા કર્યા કરે છે. તેણે જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂક્યો કહેવાય. તે નિર્ધ્વંસ એટલે આત્મઘાતી હિંસક પરિણામ ગણાય.
એવો પરમાર્થ સમજાય છે. બ્રહ્મચારીજીએ કહ્યું નિર્ધ્વંસ પરિણામનો અર્થ કર્યો કે જે વસ્તુનો આપણે ત્યાગ કરી દીધો, અથવા ઉંમર થઈ, વ્રત લઈ લીધા, મર્યાદા કરી લીધી, છતાં તેને ન છાજે તેવી રીતે એ ત્યાગેલી વસ્તુઓ પ્રત્યે આસક્તિ રહ્યા કરે. એ પણ કેવી? અત્યાગી જીવો જેવી, એને ભોગાદિની પ્રવૃત્તિ ત્યાગી નથી તેવા જીવો જેવી. જેણે ત્યાગ કર્યો છે એને પણ અંતરથી એવી ઈચ્છા રહ્યા કરે, અંદરની વાસના એવી ને એવી બળવાન હોય તો તે જીવ માત્ર ત્યાગનું અભિમાન કરે છે, પણ વાસના કે વૃત્તિનું સ્વરૂપ પણ સમજ્યો નથી. લયું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત, અભિમાન ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. વૃત્તિનું સ્વરૂપ શું છે? અને પોતાને ત્યાગી માને અને એનો પાછો અભિમાન કરે. લયું વ્રત અભિમાન, તે જીવ ગ્રહે નહીં પરમાર્થને, તે જીવ પરમાર્થને પામી ન શકે. માત્ર વ્રતાદિને લોકાદિ માન મેળવવા માટે એ લોકોને કહ્યા કરે છે, પણ અંદરથી વાસના ગઈ નથી, માટે અનંતાનુબંધીમાં છે એનો ભાંગો. અનંતાનુબંધી કશાય છે, નિર્ધ્વંસ પરિણામ વર્તે છે. ત્યાગ્યા પછી પણ લોકોને મહાત્મા ગણાવી કે મોટા વ્રતી દેખાડી અને અંદરમાં તો તેવાના તેવા અવ્રત અવસ્થા મનથી સેવા કરે છે, મર્યાદા ઓળંગીને વ્રતની પાપની વાંછા કર્યા કરે છે. તેણે જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂક્યો કહેવાય. ત્યાગીઓને ફરી છે, તે જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂક્યો કહેવાય. તે નિર્ધ્વંસ એટલે આત્મઘાતી, આત્માના ગુણોને ઘાતનાર હિંસક પરિણામ ગણાય એવો પરમાર્થ સમજાય છે. ભાવની જેટલી તીવ્રતાથી ભોગમાં પ્રવૃત્તિ તેટલો જ કર્મની સ્થિતિને અનુભાગ બંધ વિશેષ પડે છે. એક મંદ પરિણત બુદ્ધિથી ક્રિયા થતી હોય અને એક તીવ્ર આસક્તિપૂર્વક ચીકણાશથી, તો એને કર્મ પણ ચીકણા બંધાય છે. તે પ્રવૃત્તિ ભોગાની વિશે તીવ્ર તન્મયપણે પાંચેન્દ્રિયના વિષયો ભોગ ઉપભોગ કહેવાય. જોવું, સૂંઘવું, સાંભળવું, ખાવું કે સ્પર્શવું, બધા જ વિષયો આ જીવને કર્મ બંધન જ કરાવનાર છે. તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં. નિર્ભયપણે ભોગ પ્રવૃત્તિ સંભવે. જે નિર્ધ્વંસ પરિણામ કહ્યા છે તેવા પરિણામ વર્તે ત્યાં પણ અનંતાનુબંધી કશાયનો સંભવ છે. કૃપાળુદેવે પણ આની વ્યાખ્યા નિર્ધ્વંસ પરિણામની ઉપદેશ છાયામાં કરી છે. નિર્ધ્વંસ પરિણામ એટલે 684 પાન ઉપર વચનામૃતમાં કહ્યું, નિર્ધ્વંસ પરિણામ એટલે આક્રોશ પરિણામ પૂર્વક ઘાતકીપણું કરતા બેદરકારીપણું અથવા ભયપણું નહીં, ભવભીરુપણું નહીં તેવા પરિણામ. સંસારમાં અનાદિથી જીવની આસક્તિ છે, મોહ છે, એ રાગમાં તન્મયપણે પ્રવર્તતા ભવભીરુપણું નહીં, સંસારનો કોઈ ભય નહીં. કે હું આવા ભાવો રાગદ્વેષના કરું છું, મારે કેવા બંધ થશે, કઈ ગતિમાં રજડીશ, એવો જેને કોઈ ભય નહીં. ભવ ભીરુપણું નહીં અથવા ભયપણું નહીં તેવા પરિણામ, આક્રોશ પરિણામ, ઘાતકી પરિણામ, જે આત્માના ગુણોને ઘાતે છે, ભયંકર ભાવ મરણ છે, પણ એને ભાન નથી અને એના કારણે જીવ અનંત કાળથી સમ્યક દર્શનને પામતો નથી. કેમ કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, ઈચ્છા માત્ર લોભ છે. પછી વિષયોની હોય કે કોઈ પણ પદાર્થની હોય, એ બધા કશાય ભાવો અને વિષયો, પાંચ ઇન્દ્રિયોની આસક્તિ એને લઈને જ રજડ્યો છે. આ મારા ખરેખરા અંતરંગ વેરી છે, એને ભાસ્યું નથી, એને મિત્ર માને છે. તેથી જ આ સંસાર વૃદ્ધિ થયા જ કરે છે અને ચાર ગતિમાં રજડ્યા જ કરે છે. એટલે કૃપાલ કે હવે આ ભાવ નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા,
અનંતકાળમાં આજ કર્યું, હવે આ ભમો નહીં. એક ભાવ સત્પુરુષને ખાતે ગાળે તો અનંત ભાવનું સાટું વળી રહે એમ છે. વળી બીજો પ્રકાર અનંતાનુબંધીનો જણાવે છે, તેમજ હું સમજું છું મને બાદ નથી એવા ને એવા બફમર હે અને ભોગથી નિવૃત્તિ ઘટે છે, અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય છતાં પણ મિથ્યા જ્ઞાન દશા માની, મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશા માની ભોગાદિમાં પ્રવર્તના કરે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. અથવા હું સમજું છું, મને તો બધી ખબર છે, આપણે તો બધું વાંચેલું છે, એટલે 5 ઇંચના વિષયોમાં કંઈ આત્માને થોડા ભૂલી જવાના છે. એવી પોતાની જાતને હોશિયાર માને. હું સમજું છું મને બાદ નથી, હું તો સંસારમાં રહું ને તોય મને કંઈ બાદ નહીં આવે એમ જીવ માની બેસે છે. જેમ કોઈ પોતાને સમકીતી માની લે, તેથી શું થઈ ગયું કે સમકીત આવી ગયું. બીજા આપણને સમકીતી કહે તેથી પણ કંઈ સમકીત આવી જાય નહીં. ગુણ છે, એ તો વાત છે, વાત તે વાત છે ને દશા તે દશા છે. દશા તે વાત નથી, એ તો અંતરમાં વેદાયા કરે, અને વાત તે દશા નથી. હું સમજું છું મને બાદ નથી એવા ને એવા બફમરે પોતાની જ વૃત્તિઓ પોતાને છેતરી જાય અને લાગે કે મને તો કંઈ બાદ નથી. હું સમજું છું મને બાદ નથી એવા ને એવા બફમાં રહે અને ભોગથી નિવૃત્તિ ઘટે છે. અનાદિનું જે આકર્ષણ રહેલું છે કર્મને આધીન, તેને પહેલાંથી બાહ્ય ત્યાગ છોડવા કહે છે, તે કરે નહીં. ભોગથી નિવૃત્તિ ઘટે છે, અને વળી કંઈ પણ પુરુષત્વ કરે એટલે પુરુષાર્થ કરે, પુરુષત્વ એટલે પુરુષાર્થ કરે તો થઈ શકવા યોગ્ય છતાં પુરુષાર્થ કરે તો વિષયોને મંદ કરી શકે, કષાયોને ઘટાડી શકે, પણ પુરુષત્વ કરે તો, અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય છતાં પણ મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશા માની છે. મિથ્યા જ્ઞાન અજ્ઞાન છે, અને એને જ્ઞાન માની કે આપણે તો બીજું બધું ઘણું કરીએ છીએ. એ તો હોય, હવે ભોગાદિની પ્રવૃત્તિ તો જ્ઞાનીઓની હોય, પણ એ તો સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ અલિપ્ત રહે છે. તું પહેલાં સમ્યક દ્રષ્ટિ થઈ જા, પછી આવી વાત કરજે. પણ તારે તો એના કરતો પણ વધારે જીવનમાં ત્યાગ જોઈએ, નહીં તો તું ટકી નહીં શકે. એવા નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. થઈ શક એટલે કંઈ અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય છતાં પણ મિથ્યા જ્ઞાનથી અજ્ઞાનથી જ્ઞાન દશા માની પોતાને સમજુ માની ડાયો માની ભોગાદીનમાં પ્રવર્તના કરે ત્યાં પણ અનંતાનુબંધીનો સંભવ છે. મને કાંઈ આથી બાદ નહીં થાય એમ માને અને વિષયોમાં પ્રવર્તે ત્યાં પણ અનંતાનુબંધી કશાયનો સંભવ છે. એ જો અનંતાનુબંધીના જ ભાંગામાં છે, મિથ્યાત્વી જ છે. આ વિશે બ્રહ્મચારીજીએ બોધામૃત ભાગ 2માં પાન 50 ઉપર જણાવ્યું છે કે મિથ્યાત્વ છે તે અવળી સમજણ કરાવે છે. મિથ્યા એટલે જૂઠું, તો એટલે પણ જૂઠાપણું છે, અને માને સત્ય. મિથ્યાત્વ છે તે જીવને અવળી સમજણ કરાવે છે. એ અંદર હોય અને જ્ઞાની પાસે જાય, જ્ઞાની પુરુષ એના દોષ બતાવે, એનું કલ્યાણ થાય, એના દોષો નીકળી જાય, એ શુદ્ધ થાય, એ પરમાર્થ માર્ગી બને. એના માટે જ્ઞાની એના દોષ બતાવે કે આ કરવાયું નથી. જ્ઞાની પુરુષના દોષ બતાવે ત્યારે કહે કે એ તો મારા દોષ દેખે છે, એમ દ્વેષ ભાવ થઈ જાય. તે અનંતાનુબંધી ક્રોધ છે. જ્ઞાની પ્રત્યે ક્રોધ ઉપજે. મારા દોષ જણાવે પણ એ તારા ભલા માટે કહે છે, એનું વિપરીત લે કે તો મારા દોષ જુએ છે. મિથ્યાત્વ છે તે જીવને અવળી સમજણ કરાવે છે.
એ અંદર હોય અને જ્ઞાની પાસે જાય, મિથ્યાત્વીઓ જ્ઞાની પાસે જાય, જ્ઞાની પુરુષના દોષ બતાવે ત્યારે કહે કે એ તો મારા દોષ દેખે છે, એમ દ્વેષ ભાવ થઈ જાય. તે અનંત અનુબંધ કરાવે સંસારનો, તેવો તે ક્રોધ છે. હવે માન કશાયને કેવી રીતે પોષે છે? અનંતાનુબંધી માન, તેનું સ્વરૂપ કહે છે, નાની પુરુષ જાણે છે અને હું કંઈ નથી જાણતો. નાની પુરુષ જાણે છે અને હું કંઈ નથી જાણતો. હું એમ હોવું જોઈએ કે પરમાર્થ માર્ગમાં હું સાવ જાણ છું, એમાં કંઈ જાણતો નથી. ભલે વેપારમાં કે વ્યવહારમાં હું કુશળ હોઈશ, પણ અહીંયા નહીં. આ મારુંનો હું સાવ જાણ છું. મેં મુક્તિ માર્ગ, જે અંતરંગ માર્ગ છે આત્મશુદ્ધિનો, એ અગમ અગોચર છે, એનો હું સાવ અજાણ છું. એ ભાવ હોવો જોઈએ. નાની પુરુષ જાણે છે અને હું કંઈ નથી જાણતો, તેને બદલે હું જાણું છું, એમ રહે તે અનંતાનુબંધી માન છે. રહેવું એમ હોવું જોઈએ કે એ બાબતમાં કાંઈ નથી જાણતો, પણ હું જાણું છું એવો જે અંતરમાં આપણને અંદર ભાવ રહે છે, તેને જ્ઞાની પુરુષો કહે છે એ અનંતાનુબંધી માન છે. આ માર્ગનો હું અજાણ છું, તેના બદલે હું જાણકાર છું, એવું જો માનતો હોય તો એ અનંતાનુબંધી માન છે. હવે માયા, અનંતાનુબંધી માયાનું સ્વરૂપ. નાની પુરુષ પાસે જાય ત્યારે ઉપરથી સારું દેખાડે અને મનમાં તો એમ રાખે કે જ્ઞાનીને છેતરી મારું કામ કરી જતો રહું, એ અનંતાનુબંધી માયા છે. કે આ મહાત્મા છે કે એમની પાસે રિદ્ધિ સિદ્ધિ હોય તો આપણું કામ થઈ જાય, કંઈક કરી આપે, એવી અંતરંગ ઈચ્છા હોય. માયા, આપણે એને શું મતલબ, આપણું કામ તો પૈસાથી કે સાંસારિક આપણી કામ થઈ ગયું બસ, એવી જો અંતરંગ ભાવના હોય તો એ અનંતાનુબંધી માયા છે. નાની પુરુષ પાસે જઈને પણ એવી કામના રાખે અને એવી માયા રાખે, તે અનંતાનુબંધી ભાંગાવાળી માયા છે. નાની પુરુષ પાસે જાય ત્યારે ઉપરથી સારું દેખાડે અને મનમાં તો એમ રાખે કે જ્ઞાનીને છેતરી, જો કે જ્ઞાનીને છેતરાવાપણું કાંઈ છે જ નહીં, પણ પોતે જ છેતરાય છે. પણ જ્ઞાનીને છેતરી મારું કામ કરી જતો રહું, એ અનંતાનુબંધી માયા છે. હવે અનંતાનુબંધી લોભ કશાય વિશે કહે છે, લોકો પાસે વખાણ કરાવે, નાની પાસેથી સંસારની વસ્તુઓ છે, તે અનંતાનુબંધી લોભ છે. અનંત અનુબંધ કરે એક પછી એક, એવો લોભ કયો તો કે લોકો પાસે વખાણ કરાવે પોતાના, અને જ્ઞાની પાસેથી સંસારની વસ્તુઓ છે. જ્ઞાની કદી આપે નહીં. તીર્થંકરો પોતાની દેવતાએ રિદ્ધિ હતી એ મૂકીને ચાલ્યા ગયા, ઝેર જાણીને. એ ઝેર કોઈને આપે નહીં જ્ઞાની, પણ પોતે લોભવશ લોકોત્તર મિથ્યાત્વ છે એવા ભગવાન પાસે સંસાર માંગે છે. એટલે પ્રભુશ્રી તો એકવાર કે પ્રભુ એને માંગતાય આવડતું નથી. નાની પાસેથી સંસારની વસ્તુઓ છે, તે અનંતાનુબંધી લોભ છે. રતનબેન હતા, પુંસીભાઈ ઉપપ્રમુખ હતા, એમના પત્ની હતા. તે એકવાર પ્રભુશ્રી એનો પૂર્વ ભાવનો સંબંધ હતો એમ એ કહેતા. તો એકવાર પુરુષને કહ્યું કે માં શું જોઈએ તારે? એ પુંસીભાઈના બીજા પત્ની હતા, પહેલાં પણ જીવિત હતા. એમને કહી દીધું કે પુત્ર. ત્યારે પ્રભુશ્રી કે ભૂંડી, માગતાય નહીં આવડ્યું, માગી ના માગ્યું કે આવો પુરુષ જ્યારે તુષ્ટમાન થાય તો સંસાર માગ્યો, પછી એ કહે કે સંસાર વધી ગયો તારો. એવા ભાવમાં કંઈ કહ્યું, આવું મગાય જ નહીં જ્ઞાની પુરુષ પાસે. જોકે એમને પૂર્વનો સંબંધ પણ પુરુષનું શું હતો એમને કીધેલું, પણ ના પાડેલી એટલે કોઈને કહેતા નહોતા. પણ આ જીવ આવા અલૌકિક મહાત્મા પાસે જો સંસાર માગે તો એને માગતા પણ આવડતું નથી.
એ અનંતાનુબંધી લોભનો પ્રકાર છે. નાની પાસેથી સંસારની વસ્તુ ઈચ્છે તે અનંતાનુબંધી લોભ છે. જીવ ખરી રીતે જાણતો નથી કે હું જાણું છું એમ જીવને રહ્યા કરે છે. એ ખરી રીતે જાણતો જ નથી, છતાં એમ રહ્યા કરે છે કે હું જાણું છું. મોક્ષ એને સમજાયો નથી. મોક્ષ એને સમજાયો નથી. સમજાય તો મોક્ષ માટે પુરુષાર્થ કરે. જે વસ્તુ આપણને હિતરૂપ લાગે તો એના માટે મથે. એટલે ખરી રીતે માત્ર મોક્ષ અભિલાષ થયો નથી કે મોક્ષ એકાંત સુખરૂપ છે એને ભાસ્યું નથી. મોક્ષ એને સમજાયો નથી. સમજાય તો મોક્ષ માટે પુરુષાર્થ કરે. જીવને રૂપી પદાર્થનું મહાત્મ્ય છે. મોહને લઈને જીવ તેમાં જ ખડી રહ્યો છે. રૂપી પદાર્થ જે દેખાય તે વસ્તુને એને મહાત્મ્ય છે. તેથી એ આ સંસારમાં ભોગાદિમાં જ ખડી રહ્યો છે. હું સમજું છું મને બાદ નથી એવા ને એવા બફમરે ને ભોગથી નિવૃત્તિ ઘટે અને વળી કંઈ પણ પુરુષાર્થ કરે તો થઈ શકવા યોગ્ય છતાં પણ મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશા માની ભોગાદિમાં પ્રવર્તના કરે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. અંતમાં એક લીટી કહી, જાગ્રતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય તેમ તેમ સ્વપ્ન દશાનું પરીક્ષીણપણું સંભવે છે. એટલે આત્મજાગૃતિનો ઉપયોગ જેમ જેમ વિશેષ તીવ્ર થાય, શુદ્ધ થાય, તેમ તેમ અજ્ઞાનરૂપ સ્વપ્ન દશાનું પરીક્ષીણપણું સંભવે છે. જેમ જેમ જ્ઞાન દશા વધે તેમ તેમ